ભાવનગર ભરૂચમાં 8 વાગ્યા સુધી આગાહી। કાલે પણ રાજ્યમાં માવઠાના એંધાણ। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીની આગાહી। હળવાથી મધ્યમ માવઠાની સંભાવના। પૂર્વ સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠું। ઉત્તર અને પૂર્વ ગુજરાતના પટ્ટામાં પણ માવઠાની શક્યતા છે। કાલે બપોર બાદથી લઈ સાંજ સુધીમાં થઈ શકે છે માવઠું। આજે ભાવનગર જિલ્લામાં ત્રાટક્યું છે માવઠું। તો આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ। હવે ગરમીથી મળશે રાહત। 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ। આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે। આગ વખતે આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમનો મૂડ બદલાશે। 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગોમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું દૂર રહેશે। 3 દિવસ બાદ ફરી તાપમાનનું થશે આક્રમણ। 3 દિવસ ગરમીથી મળશે છુટકારો। 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપના આક્રમણથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। ગરમીએ રાડ પડાવી દીધી છે, પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે। હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोच और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है। અમદાવાદના ખોખરામાં આગ લાગતા લોકોએ જીવ બચાવવા 50 ફૂટ ઊંચાઈએ મારી ચલાઈ।